હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સૂંઠ પાવડર, જે આપણે ઘરે બનાવીએ તે એકદમ સ્ટ્રોંગ અને ફ્લેવરફુલ બને છે। જેથી કરીને આપણે આ શિયાળામાં વસાણા બનાવતા હોય અને તેમાં આપણે એડ કરવાની આવે તો વસાણામાં પણ આદુની સ્મેલ ખૂબ જ સરસ આવે છે। અને શિયાળામાં ફ્રેન્ડ્સ આદુ ખૂબ જ સસ્તું આવતું હોય, નવું આદુ હોય, ખૂબ જ સરસ આવતું હોય, તો આપણે સૂંઠ બનાવી જ લેવી જોઈએ। રોજ આપણે ચામાં પણ એડ કરી શકીએ અને બધા વસાણામાં પણ એડ કરી શકીએ। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવી। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। સૂંઠ પાવડર બનાવવા માટે અહીંયા આપણે 250 ગ્રામ આદુને લઈ ને એકદમ સારી રીતે ધોઈ અને કોરું કરી લીધું છે। ધોઈ અને પછી સૂકવી દીધું છે। ઘરે સૂંઠ બનાવીએ ફ્રેન્ડ્સ તો એકદમ સરસ સ્ટ્રોંગ થતી હોય છે। બહારની સૂંઠ લ્યો તો એટલી ફ્લેવરફુલ હોતી નથી, એટલે આપણે ઘરે સૂંઠ બનાવવાનો જ આગ્રહ રાખવો જોઈએ। 1 કિલો આદુ હોય તો તમારે 800 ગ્રામ જેટલી સૂંઠ આરામથી થઈ જતી હોય છે। અને આ શિયાળાની સિઝનમાં આદુ ખૂબ સસ્તું હોય અને સરસ પણ આવતું હોય અને સુકાતા પણ વાર નથી લાગતી, એટલે આપણે સૂંઠ ઘરે જ બનાવવી જોઈએ। તો આને સૂંઠ બનાવવા માટે અહીંયા પહેલા આપણે આદુની છાલ કાઢી નાખવી જોઈએ। અહીંયા આપણે બધી જ છાલને દૂર કરી દેશું, જેથી કરીને આદુ સુકાય અને ચાળીએ તો વધારે પડતો ઓલો કચરો ના નીકળે। અને જો તમે છાલ સહિત કરવાના હોય તો ચાળવામાં નીકળી જાય, એટલે છાલ સહિત પણ કરી શકો છો, પણ અહીંયા આપણે છાલને દૂર કરવાના છીએ। તો આ જ રીતના જે ચપ્પુથી તમને ફાવે આ રીતના પણ કરી શકો છો। આમ ઘસીને આ ચપ્પુ હોય એના વડે પણ, એટલે વધારાનો ઝાઝો ભાગ પણ ના નીકળી જાય। અને અત્યારે આ નવું આદુ આવતું હોય એટલે એકદમ છાલ કાઢવામાં ઈઝી થતું હોય। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ફટાફટ છાલ નીકળી જાય અને થોડી છાલ રહી જાય તો એ તો આપણે ચાળવાની જ છે, એટલે એની પણ કંઈ ચિંતા કરવાની જરૂર જ નથી। અહીંયા વધારાનો આ ભાગ હોય તે પણ આ રીતના દૂર કરી શકો છો અને આ જ રીતના આપણે બધી જ છાલ કાઢી લેવાની છે। તો અહીંયા આપણે આદુમાંથી બધી છાલ દૂર કરી દેશું। અહીંયા આપણે આદુમાંથી બધી જ છાલ દૂર કરી દીધી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ જ રીતના છાલ બધી નીકળી ગઈ છે। હવે આપણે એને રફલી ચોપ કરવાનું છે। અહીંયા આપણે એક પીસ લઈ અને આ જ રીતે રફલી ચોપ કરી લેવાનું, કારણ કે આને પછી ક્રશ જ કરવાનું છે, એટલે આ જ રીતના ચોપ કરી લેશું। અહીંયા તમે પાતળા ગોળ પીસીસ પણ કરી શકો છો આ રીતે, અને લાંબી ચિપ્સ પણ કરી શકો છો। લાંબી ચિપ્સ કરીએ તો એકદમ ઝડપથી થઈ જાય, એટલે અહીંયા આપણે લાંબી ચિપ્સ કરશું। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણે બધું જ આદુની લાંબી ચિપ્સમાં કટ કરી લીધી છે। આને આપણે છાયામાં સુકવીએ કે તડકામાં સુકવીએ 2-3 દિવસમાં જ સુકાઈ જાય છે। જો તડકો ના આવતો હોય તો છાંયે પણ સૂકવી શકાય છે, કારણ કે એનો કલર પણ એવો ને એવો જ રહેશે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવશે। એટલે હું છેલ્લે થોડીક વાર 1 જ કલાક તડકો આપીશ, પણ પહેલા છાયામાં જ સૂકવીશું। તો એને આપણે સૂકવી દેશું અને કેટલો સમય મને સુકાતા લાગ્યો તે હું બધું જ તમને જણાવીશ। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે 2 જ દિવસમાં આપણું આદુ બધું જ સરસ સુકાઈ ગયું છે। અહીંયા જોઈ શકો છો, અહીંયા 2 જ દિવસ મેં રાખ્યું હતું અને છેલ્લે 1 જ કલાક મેં તડકો આપેલો છે, જેથી કરીને તેનો કલર અને સ્મેલ બહુ જ સરસ આવે। અને હવે આપણે એક મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેશું। અહીંયા આપણે એક નાનું જાર લેશું, જેથી કરીને એમાં એકદમ બારીક પાવડર થઈ જાય, અને થોડું લઈ અને બધું જ બારીક પાવડર બનાવી લેશું। અહીંયા આપણે થોડું ક્રશ કરતા જશું અને આ જ રીતના ચાળતા જશું, જેથી રૂછાનો ભાગ હોય, કોઈ જાડો ભાગ હોય તે ઉપર રહી જાય અને એકદમ બારીક પાવડર આપણે બનાવી શકીએ। આ જ રીતના ફરી પાછું આપણે બીજું લઈએ, તેની સાથે આ જાડો ભાગ પણ લઈ લેવાનો છે, જેથી કરીને એકદમ બધું જ ક્રશ થઈ જશે। અહીંયા આપણે 2-3 જાર લઈ અને એકદમ સરસ બારીક પાવડર કરી લીધો છે। હવે સાથે જ ચાળી લેશું, એટલે વધારાનું જે નીકળશે એને ફરી પાછું આપણે ચાળી લેશું। એટલે આ જ રીતના આપણે ચાળી અને એકદમ બારીક પાવડર તૈયાર થશે, તમે જોઈ શકો છો, કારણ કે આ મેંદાનો જે હવાલો હોય ને તે મેં લીધો છે। તમે જાડો ઘઉં ચાળવાની જે લોટ ચાળતા હોય ને તે જાળી પણ લઈ શકો છો, પણ જો આ મેંદાની જાળીમાં કરીએ તો એકદમ સરસ બારીક પાવડર થાય। એટલે અહીંયા આપણે મેંદાનો લીધો છે, એકદમ હાથથી ઘસી અને આપણે બધો જ પાવડર લઈ લેવાનો છે। ઘરની સૂંઠની ફ્લેવર જ અલગ હોય, આ ચાળતા હોય ત્યાં જ આપણને ખબર પડી જાય, કારણ કે આની સ્મેલ જ એટલી સ્ટ્રોંગ હોય ને, એટલે એકદમ સરસ આપણે જે શિયાળાના વસાણા બનાવતા હોય
તેમાં આપણે સૂંઠનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. અહીંયા આપણે આટલો જાડો ભાગ વધ્યો છે તેને ફરી પાછું ચાળી લઈએ. અહીંયા હવે આપણે બધી જ સૂંઠ ક્રોસ થઈ ગઈ છે અને છેલ્લે આપણે આ વધ્યું છે. આટલું જાડું વધે એને પણ ફેંકી નથી દેવાનું, કારણ કે આ જાડો ભાગ હોય તે ખૂબ જ સરસ હોય. એટલે આને આપણે સવારે ચા બનાવતી વખતે ઉપયોગમાં લઈ લેવાનું, જેથી કરીને ચામાં પણ આદુની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. આને હવે આપણે એક નાની બરણીમાં ભરી લેશું. અહીંયા આપણે નાની જાર ભરી લીધી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આના 2 વર્ષ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. જ્યાં સુધી ખલાસ ના થાય ત્યાં સુધી આની એવી ને એવી ફ્લેવર રહેશે. તો તમે પણ આ રીતે બનાવો છો કે નહીં સૂંઠ, તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલમાં હજી સુધી નવા છો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરો. આવજો ફ્રેન્ડ્સ.